ચાલો ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 4 જીનિટ સમતલમાં ગતિ. ગયા લેક્ચરમાં આપણે અમુક એમસીક્યુની ચર્ચા કરી હતી. આજે થોડા કંઈક અલગ એમસીક્યુ થોડા ધ્યાનથી. ચાલો તો આજના એમસીક્યુમાં છે પહેલો દાખલો. એક વહાણ એ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે. પશ્ચિમ દિશા તો અહીંથી વહાણ એ કરીએ છીએ. પશ્ચિમ દિશા એટલે આ દિશામાં ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે આ વહાણ આ દિશામાં. બીજું વહાણ બી એ વહાણ એથી દક્ષિણ તરફ 100 કિલોમીટર દૂરના સ્થાનેથી ઉત્તર તરફ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો અહીંયા વહાણ બી છે એ ઉત્તર તરફ ગતિ કરી રહ્યો છે. જે વહાણ એથી બીનું અંતર 100 કિલોમીટર છે. એથી બીનું અંતર 100 કિલોમીટર છે. તો ખાલી જગ્યા સમયને અંતે બંને વચ્ચેનું અંતર લઘુત્તમ બનશે. બંને વચ્ચેનું અંતર લઘુત્તમ બનશે એ સમય આપણે શોધવો છે. થોડું કંઈક અલગ રીતે છે, ખાસ ધ્યાનથી. ઓકે, તો આની એક સમતુલ્ય આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે. જે સમયે આ અહીંથી અહીંયા જાય એ સમયની અહીંયા વાત કરીએ આપણે. ધારો કે કોઈ ટી સમય આ અહીંથી અહીંયા જાય છે. ટી સમય અહીંથી અહીંયા છે. તો એ સમયે કોઈક બીનું સ્થાન કંઈક લઘુત્તમ અંતરે આપણે માનીને એક સેટ કરીએ છીએ. જે કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર તરફ ગતિ કરે છે. એટલે ઉત્તર તરફ 10 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. 10 કિલોમીટર પ્રતિ કલાક બંને માટે અચળ ઝડપ છે. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય એટલે 10 કિલોમીટર પ્રતિ કલાકથી ટી સમયમાં કંઈક અંતર કાપશે. એવી રીતે આ પણ 10 કિલોમીટર પ્રતિ કલાકથી ટી સમયમાં કંઈક અંતર કાપશે. એટલે આ એક સ્થાન એવા પકડ્યા કે જે ટી સમય કંઈક લઘુત્તમ અંતર કાપે છે. એ આપણે ધાર્યું. ઓકે, ચલો હવે ટી સમય પાયથાગોરસની વાત કરીએ. આ તમારો થયો સ્થાનનો ઘટક, આ પણ છે તમારો સ્થાનનો ઘટક. બે ઘટક છે. આ જે ઘટક છે એ આપણે 100 માઇનસ XB. 100 માઇનસ XB એટલે કે 100 અંતર કાપીને કંઈક બી સ્થાનની વાત ચર્ચા કરેલી છે તે ટી સમય પછી એટલે 100 માઇનસ XB. તો આટલો વટ્ટો 100 માઇનસ XB, અહીંથી આ X છે, અહીંથી આ X છે અને આ R છે. તો પાયથાગોરસ જેવું કંઈક છે. તો પાયથાગોરસ માટે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો R ઇઝ ઇક્વલ ટુ એક બાજુ છે XA એનો સ્ક્વેર, બીજી બાજુ છે 100 માઇનસ XB એનો સ્ક્વેર. રેડી? ખાસ ધ્યાનથી 100 માઇનસ XB એટલે 100 કિલોમીટર એથી બીનું અંતર છે. એટલે આ અહીંથી આમ જવાનો તો અહીંથી ક્યાંક ઉપર જવાનો, કેમ કે બંનેની ઝડપ સેમ છે. એટલે કંઈક અંતર કાપવાનું. એ જે અંતર છે સાપેક્ષ અંતર 100 માઇનસ XB તરીકે લખી શકાય. ખાસ ધ્યાનથી સાદુરૂપ આપીએ. વર્ગમૂળ કાઢો, વર્ગ થાય R સ્ક્વેર. XA સ્ક્વેર એઝ ઇટ ઇઝ, 100 માઇનસ XB એઝ ઇટ ઇઝ. હવે XA એટલે 10T નો સ્ક્વેર એટલે 100T સ્ક્વેર. આનું A માઇનસ B ના હોલ સ્ક્વેર તરીકે સાદુરૂપ આપો એટલે A સ્ક્વેર માઇનસ 2AB વત્તા B સ્ક્વેર. તેનો સાદુરૂપ કર્યું મેં, જેમાં XB બરાબર પણ 10T નો સ્ક્વેર એટલે 100T સ્ક્વેર. હવે બંને ગતિ કરે છે એટલે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. તો સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો વેગ મળે. તો વેગ માટે સમય સાપેક્ષ વિકલન કરીએ. તો R સ્ક્વેરનું વિકલન ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો ઇન્ટુ પદનું વિકલન dr/dt.
પછી અહીંયા ઘાત 2 છે તો એનું વિકલન 2t એટલે 200t. અહીંયા t નથી એટલે અચળ પદ એટલે 0. અહીંયા 1 ઘાત છે તો 1 ઘાતનું વિકલન 1 થાય તો એનું જવાબ થાય 2000 × 1 એટલે 2000. 100t² એટલે 2t એટલે 100 × 2t એટલે 200t. રેડી? ઓકે. હવે લઘુત્તમ અંતરની વાત કરે છે. જ્યારે પણ આવી રીતે સમય સાથે સ્થાન બદલાતું હોય, કોઈ રાશિ સમય સાથે બદલાતી હોય તો સ્થાન સાથે બદલાતી હોય, તો એવી રાશિ માટે લઘુત્તમ અને મહત્તમ માટે શરત છે આપણી પાસે. પ્રથમ વિકલન શૂન્ય લઈને આગળ વધવાનું. સાબિતી આપી હોય તો પ્રથમ વિકલન પછી જ્યારે બીજું વિકલન કરો ત્યારે જો બીજા વિકલનની કિંમત ઋણ આવતી હોય તો એ રાશિ મહત્તમ છે એવું કહેવાય, અને જો બીજા વિકલનની કિંમત ધન આવતી હોય તો એ રાશિ લઘુત્તમ છે એવું કહેવાય. પણ આપણે ત્યાં સુધી નથી જવાનું. આપણે ખાલી પ્રથમ વિકલન 0 કરી સાદુરૂપ આપવાનો છે. નીચેનો સ્ટેપ આપણા માટે નથી. ખરી લઘુત્તમ કે મહત્તમ આપેલું હોય તો આપણે ખાલી પ્રથમ વિકલન 0 કરીને સાદુરૂપ આપી દેવાનું. તો પ્રથમ વિકલન dr/dt તરીકે 0 લઈ લઈએ. લઘુત્તમ મહત્તમ ગમે તે હોય, dr/dt 0 તરીકે લઈ લો તો જવાબ શું આવે? આના બરાબર 0. રેડી? ઓકે. આ 200t અને આ 200t એટલે 400t અને 2000 એઝ ઇટ ઇઝ. ટીને સૂત્ર કરતાં બનાવો તો 2000 / 400 એટલે 5 કલાક. 5 કલાકને અંતે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બંને ગતિ કરતા હોય તો 5 કલાકને સમય પછી એ લઘુત્તમ અંતરે ગોઠવાયેલા હોય એવો દાખલો જરા સમજાવે છે. રેડી? ટોટલ મિકેનિક્સ છે, યંત્રશાસ્ત્ર છે, વેગ, પ્રવેગ, સ્થાન, સ્થાનાંતર, બળ બધું જ શોધવાની વાત થાય. બધું જ મિકેનિક્સમાં આવે એટલે ખાસ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રેડી? ભારે કશું જ નથી. કન્સેપ્ટ ખાલી ક્લિયર કરો. ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ ક્લિયર કરો, ઓટોમેટિક બધું ઇઝી થઈ જશે. પણ ટેક્સ્ટ બુક તમે ક્લિયર નહીં કરો, NCERT ક્લિયર નહીં કરો તો બધું જ ભારે છે. રેડી? મેક્સિમમ NCERTના જ બેઝિક કન્સેપ્ટ હોય છે, કશું બહારનું હોતું નથી. રેડી? એટલે તમારા મગજમાં જે નીટ અથવા જીનો હાવ છે એ હાવ નથી. તમે ટેક્સ્ટ બુક ક્લિયર કરી નાખો, NCERTની કન્સેપ્ટ ક્લિયર કરી નાખો તો કોઈ તકલીફ નથી. રેડી? પણ એ કરવું જરૂરી છે. ઓકે, ચાલો. તો આ છે તમારો MCQ નંબર 1. હવે બીજો MCQ. 2 કણો A અને B એ RA અને RB ત્રિજ્યાઓવાળા સમકેન્દ્રીય વર્તુળો પર અનુક્રમે VA અને VB ઝડપથી પરિભ્રમણ કરતી વખતે સરખા સમયમાં પરિભ્રમણો કરે છે તો તેમની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો? સમય સરખું છે, જોઈ લો ધ્યાનથી. ત્રિજ્યા અલગ અલગ છે, સાથે વેગ પણ અલગ અલગ છે. જો આ ત્રિજ્યા નાની હોય ને આ ત્રિજ્યા મોટી હોય તો વેગ પણ નાનો મોટો હોય, કેમ કે સરખા સમયમાં સરખા પરિભ્રમણ કરવા છે. તો સરખા સમયમાં સરખા પરિભ્રમણ માટે ત્રિજ્યાને અનુલક્ષીને વેગ બદલાય. ત્રિજ્યાને અનુલક્ષીને વેગ બદલાતા હોય તો સરખા સમયમાં સરખા પરિભ્રમણ થાય, બાકી ન થાય. રેડી? ઓકે. તો કોણીય ઝડપનું સૂત્ર છે આપણી પાસે 2π/t. કોણીય ઝડપનું સૂત્ર છે આપણી પાસે 2π/t. કોણીય ઝડપ 2π/t. તો 2π/t પ્રમાણે સેટ કરીએ તો ઓમેગા પ્રપોઝનલ ટુ 2π તો અચળ છે એટલે 1/t. તો A અને B ની વાત કરવાની છે. બંનેનો ગુણોત્તર લઈ લો. VA/VB એટલે થાય 1/છે એટલે TB/TA. પણ સમય સરખા છે એટલે TA અને TB સરખા લઈ લો. સમય સરખા છે તો TA અને TB સરખા લઈ લો તો 1/1 જવાબ થાય 1/1. એ કોણીય ઝડપનો ગુણોત્તર કેવો આવે? સરખો. ફરીથી ત્રિજ્યા અલગ અલગ છે તો વેગ પણ અલગ અલગ, રેખીય વેગ અલગ અલગ, પણ કોણીય વેગ સરખા થાય. સમય સરખો હોય તો કોણીય ઝડપ સરખી. આ રેખીય વેગ છે. રેખીય વેગ હંમેશા વર્તુળમય ગતિ થતી હોય તો રેખીય વેગ હંમેશા કઈ દિશામાં હોય? તો જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. એ આપણે યાદ રાખવાનું થાય. રેડી? ઓકે. બીજો એક પ્રશ્ન છે. પ્રક્ષેપ પદાર્થનો વેગ કોઈ T સમયે સમક્ષિતિજ સાથે બનાવેલા
કોણ થીટા 0 હોય તો ટેન થીટા બરાબર ખાલી જગ્યા. હવે આ પ્રક્ષેપ ગતિનું એક MCQ છે, જેમાં તમારે પ્રક્ષેપ ગતિના દરેક સૂત્ર યાદ રાખવા પડે, જેમાં શરૂઆતમાં સ્થાનના ઘટકો, વેગના ઘટકો, અંતિમ સ્થાનના ઘટકો, વેગના ઘટકો, શરૂઆતના પ્રવેગના ઘટકો અને અંતિમ પ્રવેગના ઘટકો. રેડી? આ 6 ઘટકો યાદ રાખો. ત્યાર પછી તમે પ્રક્ષેપ ગતિના ગતિપથનું સમીકરણ, પછી મહત્તમ ઊંચાઈ લાગતો સમય, કુલ ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ R. આ 5 થી 6 ટોપિક તમે એને સેટ કરી શકો છો, પણ આગળના 6 ઘટકો યાદ રાખેલા હોય તો, બાકી નહીં. રેડી? તો અહીંયા આપણે એમાંથી 2 ઘટકો લેવાના છે. એમાંથી 2 ઘટકો મેં ઉઠાવેલા છે. કયા? તો ટી સમય એટલે શરૂઆત પછી અમુક અંતરે ગતિ કરે તો એ ટી સમયે વેગના ઘટકો. તો Vx બરાબર એક્સ દિશાનો ઘટક V0 cos થીટા અને વાય દિશાનો ઘટક V0 sin થીટા માઇનસ GT. કેમ કે પ્રક્ષેપ ગતિએ વાય અક્ષ પર પ્લસ માઇનસ પ્રવેગ મળે, પણ એક્સ અક્ષ પર સમક્ષિતિજ ગતિ કરે, અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરે એટલે એક્સ બરાબર V0 cos થીટા, Vx બરાબર V0 cos થીટા. પણ જ્યારે વાય ઘટકની વાત થાય ત્યારે વાય અક્ષ પર પ્રવેગમાં ફેરફાર થાય, એક્સ અક્ષમાં પ્રવેગ તમારો ફેરફાર થતો નથી, અચળ રહે છે. એટલે Vy બરાબર V0 cos થીટા માઇનસ GT. તમારે મેળવવો છે થીટા ટેન થીટા. તો ટેન થીટા એટલે ઢાળ. પ્રક્ષેપ ગતિ માટે ઢાળ તમે સેટ કરો તો ટેન થીટા તરીકે સેટ કરી શકાય, વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ, વેગનો વાય અક્ષનો ઘટક અને વેગનો એક્સ અક્ષનો ઘટક, એ પ્રમાણે તમે સેટ કરી શકો છો. તો Vy બાય Vx એટલે V0 sin થીટા 0 માઇનસ GT અપોન V0 cos થીટા. સાદરૂપ આપણને નથી, MCQમાં આ રીતે જ આપેલો છે જવાબ, એટલે ગભરાવાની જરૂર નથી. પણ પ્રક્ષેપ ગતિની થિયરી યાદ હોવી જોઈએ, એના સૂત્ર યાદ હોવા જોઈએ. સૂત્ર વગર બધું નકામું. રેડી? જેમ તમે ધોરણ 10માં દ્વિઘાત સમીકરણ ઉકેલ કરો તો એના બધા સૂત્ર તમારે યાદ રાખવા પડે, તો આમાં પણ તમારે સૂત્ર યાદ રાખવા પડશે, બાકી નહીં ચાલે. રેડી? ફરીથી કહું છું, નીટ સહેલું છે, ભારે નથી, પણ NCERT ટેક્સ્ટબુક પહેલાં ક્લિયર કરો તો, બાકી નહીં. ઓકે, ચાલો ધ્યાનથી. I પ્લસ જે પ્લસ કે અને જે વચ્ચેનો ખૂણો તમારે સેટ કરવો છે. રેડી? તો પહેલું કામ શું કરીએ? I પ્લસ જે પ્લસ કે ને એક સદિશનું નામ આપી દઈએ. એક સદિશ, આ ધારો કે એ સદિશ છે, આને બી સદિશ કહી દઈએ. તો આપણે એ અને બી વચ્ચેનો ખૂણો લઈ લઈએ. A ડોટ બી બરાબર AB cos થીટા. A ડોટ બી બરાબર AB cos થીટા. તો cos થીટા બરાબર A ડોટ બી ભાગ્યા AB, જ્યાં AB એટલે અદિશ છે, અદિશ એટલે મોડ ઓફ સદિશ. એટલે પહેલાં આપણે બધાને અદિશ મેળવવાના. તો એ અદિશ એ સદિશ છે, એનો અદિશ એટલે વર્ગમૂળ સરવાળો, એનો અદિશ એટલે વર્ગમૂળ સરવાળો, એટલે 1² આનો સહગુણક 1 1 1 છે, તો √3. જેનો સદિશ એનો અદિશ 1, તો અહીંયા મોડ A બરાબર √3 અને એ બી સદિશનો મોડ એટલે 1. ઉપર ડોટ પ્રોડક્ટ કોનો? એ સદિશ અને બી સદિશનો. તો એ સદિશ અને બી સદિશનો ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટમાં ડોટ પ્રોડક્ટ એટલે cos થીટા, cos થીટા એટલે સમાંતર સદિશોનો જવાબ 1 લખવાનો, લંબ સદિશોનો જવાબ 0 લખવાનો. તો સમાંતર સદિશ એટલે આ બેનો જ ગુણાકાર થાય. I અને K સાથેનો ગુણાકાર 0 થાય, કેમ કે લંબ સદિશ થઈ જશે. I જે cos થીટા એમાં થીટા 90 થઈ જશે, જવાબ 0. પણ જે cos થીટા એટલે 1 થઈ જશે, એટલે ઉપરનો જવાબ 1 થશે, નીચે √3 થશે, એટલે જવાબ આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1/√3. cos ઇન્વર્સ 1/√3 તમારે લોગ ટેબલમાં નેચરલ કોસાઇન, નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ એમાં તમારે ચેક કરીને સાદુરૂપ આપી દેવાનું. આઈ હોપ કે તમને આવડતું હશે. રેડી? ઓકે. તો 54.73 ડિગ્રી જેવો કંઈ ખૂણો બને એ અને બી વચ્ચેનો, એ અને બી વચ્ચેનો 54.73 ડિગ્રી જેવો ખૂણો બને. રેડી? ઓકે, ચાલો ચેક કરી લો. બાકીના આગળના MCQ ચેક કરીએ આપણે. ચાલો આગળ. એક પદાર્થ સમક્ષિતિજ દિશા સાથે
થીટા 0 ખૂણે 8√3 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 8 મીટર પર સેકન્ડ હોય તો અવધિ આર કેટલી? રેડી? મહત્તમ ઊંચાઈએ વેગ, તો મહત્તમ ઊંચાઈએ વેગ v બરાબર v0 cos થીટા. મહત્તમ ઊંચાઈએ વેગ બરાબર v0 cos થીટા. ઓકે, કેટલો વેગ છે? અંતિમ વેગ 8. શરૂઆતનો વેગ કેટલો છે? 8√3 cos theta as it is. 8 ગયા તો 1√2 આવ્યાના છેદમાં, એટલે 1/√2. cos theta બરાબર 1/√2. તો થીટાની કિંમત 1/2 ક્યારે આવે? તમારા ટેબલમાં, ટેનના ટેબલમાં, કોસના ટેબલમાં અને સાઇનના ટેબલમાં. તો 1/√2 આવે. થીટા બરાબર 45 હોય ત્યારે કોસની કિંમત 45 હોય ત્યારે થીટા 45 હોય ત્યારે કોસની કિંમત કેવી આવે? ઓકે, 1/√2. તમારે એ થીટા પરથી અવધિ મેળવવી છે. તો અવધિનું સૂત્ર છે v0² sin 2 theta by g. v0² sin 2 theta by g, એમાં 2 થીટા બરાબર 45 લખો તો જવાબ થાય sin 90. એટલે v0² by g. હવે v0 એટલે શરૂઆતનો વેગ એટલે 8√2 એનો સ્ક્વેર, sin 90 એટલે 1/10. તો જવાબ થાય 12.8 મીટર. જવાબ થાય 12.8 મીટર. રેડી? ઓકે, એક દાખલો તમારો આ હતો. બીજો દાખલો, એ અને બી નો પરિણામી સદિશ આર છે. જો બીનું મૂલ્ય બમણું કરવામાં આવે તો નવો પરિણામી સદિશ એને લંબ બને. એને લંબ એટલે થીટા બરાબર 90. એને લંબ બને એટલે થીટા બરાબર 90 બને. તો પરિણામી સદિશ આર ખાલી જગ્યા બની શકે. તો શરૂઆતમાં કેસ નંબર 1માં સેટ કરીએ તો એ અને બીનો પરિણામી સદિશ એટલે મોડ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ a² + b² + 2ab cos થીટા. a² + b² બરાબર + 2ab cos થીટા. એમાં થીટાને છેલ્લે સંભાળીને મૂકી દઈએ. હવે બીનું મૂલ્ય બમણું કરવામાં આવે છે. બીનું મૂલ્ય બમણું કરો તો હવે આપણે શું કરીએ છીએ? એ અને બી સાથે એનો ડોટ પ્રોડક્ટ લઈએ. લંબ સદિશ તરીકે સેટ કરવો છે એને. પરિણામી સદિશ એને લંબ છે તો આપણે ડોટ પ્રોડક્ટ તરીકે સેટ કરીએ. રેડી? તો ડોટ પ્રોડક્ટ તરીકે સેટ કરીએ તો a + b ડોટ a. હવે આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, પણ અહીંયા 2 લખ્યા છે. 2માં લખ્યો છે. બીને બમણો કરવામાં આવે છે તો બીને બમણો કરવાની વાત છે. આ 2b એટલા માટે લખ્યા છે. એટલે a ડોટ a અને a ડોટ b થાય, એમાં બીનું મૂલ્ય બમણું છે. બીનું મૂલ્ય બમણું છે. ઓકે, હવે થીટા બરાબર લંબ છે 90 છે. તો 90 માટે a ડોટ a ટુ a ડોટ b. એ અને બી વચ્ચેનો ખૂણો 90 છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો 90 એટલે એનો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. આનો ડોટ પ્રોડક્ટ રહેવાનો કેમ કે આ બંને સમાન સદિશ છે. સમાન સદિશ હોય એટલે cos 0 એટલે 1 એટલે a² + 0 બરાબર 0. તો a બરાબર 0. આ a બરાબર 0 અહીંયા મૂકી દો. અહીંયા તો આખું પદ 0 થઈ જશે અને આ પણ 0 થઈ જશે. તો વધશે આપણી પાસે ખાલી બી. વધશે આપણી પાસે બી એટલે બીનો સ્ક્વેર એનો રૂટ એટલે ખાલી બી. બીનો સ્ક્વેર એનો રૂટ એટલે ખાલી બી. રેડી? MCQ ખાસ ધ્યાનથી, લંબ સદિશ છે પણ કોની સાથેનો બમણો કર્યા પછી એ સાથે લંબ છે. તો બમણો કર્યા પછી એ સાથેનો લંબ એટલે અહીંયા થીટા તમારે 90 મૂકવાનો અને અહીંયા થીટા તમારે 0 મૂકવાનો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ભૂલાય નહીં. રેડી? ઓકે. સેકન્ડ, પ્રક્ષેપ પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થાય તો અવધિ કેટલી? પ્રક્ષેપ પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ પ્રારંભિક વેગથી અડધો કીધો છે. તો v બરાબર v0 cos થીટા. એમાં શરૂઆતનો વેગ અડધો છે એટલે v0/2 v0 cos થીટા. તો થીટા બરાબર cos થીટા બરાબર 1/2. તો થીટાની કિંમત 1/2 ક્યારે આવે કોસમાં? તો 60 હોય ત્યારે. થીટાની કિંમત 1/2 ક્યારે આવે? 60 હોય ત્યારે. તો આરનું સૂત્ર છે આપણી પાસે v0² sin² 2 થીટા sin 2 થીટા બાય g. એમાં થીટાની કિંમત અહીંયા મૂકી દો તો 120 થશે. 120માં સાઇન ચેક કરજો
तो 120 में साइन चेक करशो એટલે √3/2 આવશે v0² રેડી। યાદ રાખવાનું એક જ છે કે આવા જ્યારે પ્રક્ષેપ ગતિના દાખલા આપેલા હોય ત્યારે તમારે મૂળ ધ્યાન એ રાખવાનું છે કે ઉપરના સ્ટેટમેન્ટમાંથી તમારે થીટા શોધવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે બાકી બધું જ થીટા પ્રમાણે બદલાય છે, બાકી બધું થીટા પ્રમાણે બદલાય છે। એટલે ઉપરના ટોપિકમાંથી તમારે થીટા સેટ કરવાની ગણતરી રાખવાની, બાકી બધું ઓકે થઈ જશે ઓટોમેટિક, રેડી। એટલે થીટાને ધ્યાનમાં લેવાની વાત ખાસ ધ્યાન રાખવાની છે, થીટાને ધ્યાનમાં લેવાની વાત ખાસ રાખવાની છે, એ ભૂલાય નહીં, રેડી। ઓકે, ચાલો આગળ। બીજો પોઈન્ટ છે વાય દિશામાં એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો એક કણ XY સમતલમાં ઉગમ બિંદુમાં t=0 સમય પસાર થાય છે। જો ગતિપથનું સમીકરણ y=bx² હોય તો ગતિપથનું સમીકરણ y=bx² હોય તો તેનો વેગનો x દિશાનો ઘટક ખાલી જગ્યા, વેગનો x દિશાનો ઘટક તમારો ખાલી જગ્યા મળશે। ઓકે, તો એને જરા આપણે ચેક કરીએ, ચેક કરીએ। ચાલો, તો આપણે વેગનો x દિશાનો ઘટક શોધવાનો પ્રયત્ન કરવાનો છે, રેડી। તો પહેલાં શું કરીએ, આપણે આ વાયનું આ સમીકરણ છે y=bx², એનું વિકલન કરીએ। વેગની વાત કરીએ છે ને, તો વેગ માટે શું કરવું પડશે, તો વિકલન કરવું પડશે। તો વેગ માટે વિકલન dy/dt। હવે ખાસ ધ્યાનથી આ x² છે, x² એટલે પહેલાં ઘાતનું વિકલન, તો ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, ઓકે। પછી પદનું વિકલન, તો પદનું વિકલન dx/dt, પદનું વિકલન dx/dt। આ y દિશામાં વેગ મળે, આ x દિશામાં વેગ મળે, એટલે આપણે અહીંયા લખ્યું vy અને અહીંયા લખ્યું vx, ઓકે। ચાલો, તો vy = 2bx × vx। હવે અહીંયા સ્થાન અને વેગ બંને બદલાતી રાશિ છે, સ્થાન અને વેગ બંને બદલાતી રાશિ છે, અને હવે આનું ફરીથી વિકલન કરવું છે, રેડી। કેમ કે પ્રવેગ તમને અચળ શબ્દ લખેલો છે, એટલે પ્રવેગ સુધી આપણે જવું જ છે, સમજી લો। તો dv/dt ફરીથી વિકલન, પણ અહીંયા આ 2b અચળ છે એને બહાર રાખો, તો ફરક શેમાં છે, તો x અને vxમાં, x પણ સમય સાથે બદલાય છે અને vx પણ સમય સાથે બદલાય છે। તો બંને સમય સાથે બદલાય તો બંનેનું વિકલન કરવું છે, તો બંને વચ્ચે ગુણાકારનો નિયમ છે, અને ગુણાકારના નિયમમાં યાદ રાખવાનું કે પહેલું પદ અચળ બીજા પદનું વિકલન અને બીજું પદ અચળ તો પહેલા પદનું વિકલન। જ્યારે કોઈ બે રાશિ સમય સાથે બદલાતી હોય, વિકલનકારક પદ સાથે બદલાતી હોય અને તમારે એનું વિકલન કરવું છે, તો બે પદના વિકલન માટે પહેલું પદ અચળ રાખવાનું, બીજા પદનું વિકલન કરવાનું, અને બીજું પદ અચળ રાખવાનું અને પછી પહેલા પદનું વિકલન કરવાનું। આવી રીતે જ્યારે વિકલન કરશો એટલે વિકલનનો ગુણાકારનો નિયમ બની જશે આખો, વિકલનનો ગુણાકારનો નિયમ, રેડી। તો વિકલનના ગુણાકાર નિયમમાં જો પહેલું પદ અચળ 2b તો અચળ જ છે, પહેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન dx/dt। એટલે પહેલાં xનું વિકલન કરવાનું અને પછી vxનું, અને પછી vxનું અચળ રાખવાનું અને પછી xનું। એટલે પહેલાં આપણે xને અચળ રાખ્યું, આનું વિકલન કર્યું, બીજા પદમાં આને અચળ રાખવાનું અને આનું વિકલન કર્યું, ઓકે। y દિશામાં પ્રવેગ કેવો છે, અચળ। y દિશામાં પ્રવેગ કેવો છે, અચળ, રેડી। તો પ્રવેગને આપણે 0 તરીકે લખીએ છીએ, x દિશાનો પ્રવેગ 0 લખી નાખીએ, રેડી, ઓકે। તો dv/dt આ પદને આપણે 0 લખી નાખીએ, તો વધુ શું આપણી પાસે, તો dvy/dt અને 2bvx dx/dt। હવે dx/dt એટલે x દિશાનો વેગ, dx/dt એટલે x દિશાનો વેગ, એટલે આને vx લખી નાખીએ, એટલે vx² થઈ જશે, 2bvx², ઓકે। આ છે પ્રવેગ છે, ઓકે। a = 2bvx², તો vx = a/2b, vx = a/2b,
તો વી એક્સ બરાબર રૂટ ઓફ એ અપોન ટુ બી, વી એક્સ સ્ક્વેર બરાબર એ અપોન ટુ બી, તો વી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન રૂટ ટુ બી. રેડી? ઓકે. તો આ તો તમારા ચેપ્ટર નંબર 4ના જીનીટના એમસીક્યુ. ઓકે, હજુ પણ એક લેક્ચર આપણે અમુક છે એમસીક્યુ હેવી થોડા સારા એને ચર્ચા કરીશું. નેક્સ્ટ વીકમાં આપણે એના પછીના લેક્ચરમાંથી ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ એનસીઆરટી બેઝ કમ્પ્લીટ રાખજો. ટેક્સ્ટ બુકના દરેક ટૉપિક દરેક કન્સેપ્ટને ક્લિયર રાખજો, તો જ એમસીક્યુમાં ખબર પડશે, બાકી નહીં. છે સહેલું, નીટ જી ભારે નથી, છે સહેલું, પણ બેઝિક એનસીઆરટી કમ્પ્લીટ રાખવી પડશે. એ ખાસ ધ્યાનથી વ્યવસ્થિત લખીને મોઢે કરજો, લખીને સમજવાનો પ્રયત્ન કરજો. ડાઉટ આવે તો તરત જ મેસેજ કરવાનો, તરત જ સરને કોલ કરી દેવાનો. બેફિકર, નો ટેન્શન. રેડી? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ચેક કરી લો. ચાલો.